હિંમતનગરમાં એક રાતમાં 10 થી વધુ દુકાનોના તાળા તૂટ્યા હતા। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં એક રાતમાં 10 થી વધુ દુકાનોના તાળા તૂટ્યા હતા, જેમાં તસ્કરો દુકાનમાં મોબાઈલની લાઇટથી ચોરી કરતા સીસીટીવીમાં કેદ થયા હતા। જેમાં સરકારી જીન વિસ્તારમાં નેશનલ હાઈવે ઉપર તુલસી કોમ્પ્લેક્સમાં તસ્કરો ત્રાટક્યા હતા। ત્યારબાદ ડેન્ટલ હોસ્પિટલ, પાર્લર સહિતની 10 થી વધુ દુકાનોના તાળા તોડ્યા બાદ શટર ઊંચા કરી ચોરી કરી પલાયન થઈ ગયા હતા। અને ત્યારબાદ દુકાન માલિકોએ ચોરી થયાની જાણ થતા એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી, જેમાં એ ડિવિઝન પોલીસ સ્થળ પર આવી તપાસ હાથ ધરી હતી અને પોલીસની સઘન પેટ્રોલિંગની પોલ ખુલી હતી। સુરેશ થોરી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર। સાબરકાંઠા જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો મામલો સામે આવ્યો હતો। સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો મામલો સામે આવ્યો હતો, જેમાં હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં 17 કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે અને સાબરકાંઠા, અરવલ્લી સહિત સરહદીય રાજ્ય રાજસ્થાન સહિતના દર્દીઓ શંકાસ્પદ વાયરસની સારવાર લઈ રહ્યા છે। જેમાં હિંમતનગર શહેરમાં આવેલ સિવિલ હોસ્પિટલમાં 7 દર્દીઓ શંકાસ્પદ ચાંદીપુરા વાયરસની સારવાર હેઠળ છે અને અત્યાર સુધીમાં 4 દર્દીઓને સિવિલ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા હતા। અત્યાર સુધીમાં સિવિલ હોસ્પિટલમાં 6 દર્દીઓના મોત થયા છે। સુરેશ થોરી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર। હિંમતનગર શાખા દ્વારા આંબાવાડી પ્રાથમિક શાળા તેમજ સારસ્વત સ્કૂલમાં ગુરુવંદન છાત્ર અભિનંદન પ્રકલ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ભારત વિકાસ પરિષદ હિંમતનગર શાખા દ્વારા આજરોજ આંબાવાડી પ્રાથમિક શાળા તેમજ સારસ્વત સ્કૂલમાં ગુરુવંદન છાત્ર અભિનંદન પ્રકલ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉપપ્રમુખ શ્રી જે.કે. સોની, મંત્રી પરીન શાહ, ખજાનચી અલ્પેશભાઈ સોની, સહમંત્રી અતુલભાઈ સોની, પીડી પટેલ, પિયુષભાઈ સોનીની ઉપસ્થિતિ રહી હતી। આ કાર્યક્રમનું સુંદર આયોજન કરવા માટે સંયોજક દિનેશભાઈ સોની અને સહસંયોજક સુમંતભાઈ ખત્રીનો ખૂબ ખૂબ આભાર તેમજ આંબાવાડી પ્રાથમિક શાળામાં જરૂરિયાત હતી તેવા બાળકોને ચોપડા આપવામાં આવ્યા હતા। બિંદેશ માંડલિયા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ હિંમતનગર।